આજે તો આપણે ભાઈબંધના લગ્નમાં તળાજા પહોંચી ગયા હતા. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો ફાઇનલી આજે આપણે જવાનું હતું તળાજા, કારણ કે ભાઈબંધના લગ્ન હતા. તો અમે બધા ભાઈબંધ થઈ ગયા રેડી. પછી તો આપણી ગાડી આવી એટલે આપણે નીકળી ગયા. અને પછી અમારી પાસે સમય ઓછો હતો અને પહોંચવાનું વહેલા. ત્યાં તો રસ્તામાં આમ તો જોવો મોટા મોટા પંખા ફરતા હતા. અને પછી આપણી ગાડીને ચડાવી નેશનલ હાઈવે ઉપર. અને પછી વ્લોગ માટે લોકેશન સારું હતું એટલે આપણે થોડુંક વ્લોગિંગ કરવાનું હતું, એટલે થોડાક વ્લોગ માટે શૂટિંગ કરી નાખ્યું. અને બધા ભાઈબંધ સાથે જવાની એક મજા અલગ જ હોય છે. અને વિડીયો ને વ્લોગ માટેનું તો લોકેશન જ બહુ ખતરનાક આવતું. પછી તો આપણા ફોટા ને વ્લોગ નું કામ પૂરું થઈ ગયું એટલે આપણે આવી ગયા તરત ગાડીમાં. અને પછી તો ફાઇનલી આપણે તળાજાની અંદર એન્ટર થઈ ગયા હતા. અને બહારનું લોકેશન બહુ જોરદાર આવતું હતું એટલે આપણે નીકળી ગયા સંત ગ્રુપની બહાર. અને આ તમે જોઈ શકો છો કે તળાજાનો ડુંગર છે. અને આ ડુંગરની અંદર ઘણી બધી ગુફાઓ. તળાજાની અંદર તો પગી ગયા પણ ભાઈબંધ લઈ ગયો એમના ઘરે. પછી તો મસ્ત મજાની જોરદાર આપણને ચા પીવડાવી દીધી. અને એ ભાઈબંધના ઘરેથી બહારનું લોકેશન તો બહુ જ સારું આવતું હતું. પછી થોડુંક ત્યાંથી શૂટ કર્યું. અને પછી આપણા ભાઈબંધ મળવા આવી ગયા હતા. જમવાનો સમય થઈ ગયો હતો એટલે આપણે આવી ગયા જમાત ખાને. અંદર કરીને ઉપાડી લીધું જમવાનું. જમીને નીકળી ગયા પાછા બહાર. તળાજાની અંદર તડકો જ બહુ ખતરનાક પડતો. અને એમ એવું છે તડકાનો કઈ વાગ નથી, ઉનાળો. મસ્ત મજાનું જમી કરીને આવતા રહ્યા પાછા ભાઈબંધના ઘરે, કારણ કે બહાર એટલો બધો તડકો પડતો હતો એટલે આપણે આવી ગયા અંદર ઘરમાં. પછી તમારા ભાઈના ગાડી આંકવાની હતી એટલે આપણે ચલાવી સીધી નેશનલ હાઈવે ઉપર. અને ડ્રાઇવિંગ કરીને આવતા રહ્યા પાછા આપણે તળાજાની બજાર બાજુ. અને પછી સમય થઈ ગયો તો શિહોર બાજુ જવાનો એટલે ગાડીને કરી પાછી રેડી. અને પાછા બધા ભાઈબંધ એક એક કરતા પાછા મસ્ત મજાના ગોઠવાઈ ગયા આપણી 4 પાછા. પછી તો ગાડી ખસકાવી અને ચડાવી નેશનલ હાઈવે ઉપર. અને તળાજાથી બાયપાસ આવતા રહ્યા આપણે વર્તેજ. અને વર્તેજની અંદર આપણે મસ્ત મજાનો હોલ્ડ કરી નાખ્યો હતો ચા પાણી. ત્યાંથી પગી ગયા આપણે આપણા શિહોર ની અંદર. જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને યાર ફોલો કરતા જાજો. તો ચાલો મળશું હવે એક નવા વ્લોગ સાથે. બાય બાય.